ગીતા અધ્યાય બીજો શ્લોક 58મો। યદા સંહરતે ચાયમ કુર્મોંગાનિવ સર્વશ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેભ્ય સ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા। જ્યારે કાચબો ચાલતો હોય ને ત્યારે એના ચાર પગ, માથું, પૂંછડી એ બધું આપણને દેખાતું હોય, અને જ્યારે એ પોતાના અંગો સમેટી લે ત્યારે એના ચારે પગ અંદર વયા જાય, કેવળ પીઠ અને પૂંછડી જ આપણને દેખાતી હોય। એવી રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષ જ્યારે પોતાની 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન છયને પોતપોતાના વિષયોથી હટાવી લે ત્યારે એનો ઇન્દ્રિય સાથેનો સંયોગ છે, ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંયોગ એ બંધ થઈ જાય, જરા કે માનસિક સંબંધ એનો રહેતો નથી, એટલે એ સ્થિત પ્રજ્ઞ કહેવાય। જો ઇન્દ્રિયોની સાથે એનો જરા કે માનસિક સંબંધ રહેતો હોય ને તો એ સ્થિત પ્રજ્ઞ નથી। સમહરતે એટલે સ્થિત પ્રજ્ઞ વિષયોથી ઇન્દ્રિયોને હટાવી લે અને એનું મન જરાય વિષયોનું ચિંતન કરતું નથી। સમહરતેનો અર્થ એવો થાય કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ વિષયોથી ઇન્દ્રિયોને હટાવી લે અને મન જરાય વિષયનું ચિંતન ન કરે, એને સમહરતે કહેવાય। ચિંતન જ બંધ થઈ જાય, વિષયનું ચિંતન નહીં કરવાનું। ઇન્દ્રિયોના પોતપોતાના વિષયોથી એનું સર્વથા મન હટી જાય એટલે સ્વતઃ સિદ્ધ થઈ ગઈ કહેવાય। એને તત્વનો અનુભવ થવા લાગે અને એને કાળ કાંઈ કરી શકતો નથી, કાળને આધીન, કાળની મર્યાદામાં એ નથી, કારણ કે એ અનુભવ કે કોઈ ક્રિયા અથવા ત્યાગનું ફળ નથી, એમાં કોઈ અનુભવ નથી, કોઈ ક્રિયા નથી, કોઈ ત્યાગ નથી, અને એ અનુભવ ઉત્પન્ન થવા વાળી વસ્તુ નથી, અનુભવથી નો ઉત્પન્ન થાય। જેવી રીતે આકાશમાં સૂર્ય હોય છે, આપણને દેખાય છે કે ઉગ્યો છે, આપણે જોઈએ છીએ, અને આપણે આંખો બંધ કરી દઈ તો સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે, એટલે સૂર્ય નથી એમ નથી, સૂર્ય તો છે જ, અને આંખ ખોલી ત્યારે પાછો સૂર્ય દેખાય, તો સૂર્ય વયો ગયો કે સૂર્ય આવ્યો એવું નથી। અહીંયા સૂર્ય અને આંખ વચ્ચેનો કાર્યકારણનો જરાય સંબંધ નથી, અર્થાત આંખું ખોલવાથી સૂર્ય પેદા નથી થતો અને આંખું બંધ કરી દેવાથી સૂર્ય અસ્ત નથી થઈ જતો। સૂર્ય તો પહેલેથી છે જ, જેવો પહેલા હતો એવો ને એવો જ છે, પણ આપણને દેખાતો બંધ થઈ ગયો હોય, આંખો બંધ કરવાથી દેખાતો બંધ થઈ જાય છે। કેવળ આંખો બંધ કરવાથી આપણને એનો અનુભવ નથી થતો। એવી રીતે ઇન્દ્રિયોને વિષયોથી આપણે હટાવી લઈ તરત જ સ્વતઃ સિદ્ધ થઈ જાય, સ્થિત પ્રજ્ઞ થઈ જાય અને પરમાત્માનો અનુભવ થવા લાગે। એ અનુભવ મન સહિત ઇન્દ્રિયોના વિષય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી, એ સ્વતઃ સિદ્ધ તત્વ ભોગ સાથે સંબંધ રાખવા છતાંય અને ભોગને ભોગવી લીધા કે ભોગવતા હોય છતાંય એવું જ છે, પણ ભોગની સાથે સંબંધરૂપી પડદો આપણો રહેવાથી આપણને અનુભવ નથી થતો, અને આ પડદો હટી જાય એટલે
તત્વનો અનુભવ થવા લાગે છે. તો આ શ્લોકમાં એમ બતાવ્યું છે, યદા સમહરતે ચાયમ, કાચબાનું ઉદાહરણ આપીને કીધું છે કે ઇન્દ્રિયોને વિષયોના ચિંતનમાંથી હટાવી લેવાની, તરત જ આત્મતત્વનો અનુભવ થવા લાગે ને આપણે સિદ્ધ થઈ જાય. યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા.